બીજી નહીં ભાત, એને વાલી દવલી વાત કહેજે દિલની કાગડા. કોને કેવી વાતું? જે એક રંગા અને ઉજળા, જેને ભીતર બીજી કોઈ નહીં ભાત, એને વાલી દવલી વાત કહેજે. બાપજી, બધી રીતે આપની કૃપા છે રઘુકુળ ઉપર, સૂર્યવંશ ઉપર, પણ મારે પુત્ર નથી. ન હોય એની તમને ફરિયાદ, પણ મને એક જ ચિંતા કે અમારો રઘુવંશ મારાથી પૂરો, આ વંશ હવે આગળ ચાલશે. અયોધ્યાનો કોઈ વારસ નહીં, વારસદાર નહીં, કોઈ વારિસ નહીં. આ પોતાની પીડા ગુરુને કહી છે, અને ગુરુ તુરંત બોલ્યા છે કે રાજન, હું તો ક્યારની રાહ જોઉં છું કે તમે આ પીડા મારી પાસે લાવો. મોડું તમે કર્યું છે, મેં નથી કર્યું. તમે સમયસર કીધું હોત તો બ્રહ્મને બાળક બનાવીને તમારા આંગણામાં રમતો કરી દીધો, પણ હજી મોડું નથી થયું. તુલસીદાસજી લખે છે, ધરહું ત્રિભુવન મહારાજા ધીરાજ વશિષ્ઠજી કહ્યું, આટલું તમે ધીરજ રાખી, આટલું મોડું થયું, પણ થોડીક ધીરજ વધારે રાખો. બાપજી, એક નહીં 4 દીકરાના પિતા બનશે મહારાજ. હા, અને કોઈ સામાન્ય નહીં, કેવા દીકરા હશે? ભગવંતાજી ભાર અવતાર, ભગવંતાજી ભાર અવતાર, છત્રી વટ ધારણ, ધર્મ સુધારણ, વંશ ઉદાહરણ, અવતાર કઈ કઈ કે કારણ, રાજની ત્રિભુવન વિદિત ભગત ભાઈ, ધર્મ ધીર એ ત્રિભુવન વિદિત ભગત. થોડી ધીરજ રાખો. 4 પુત્રોના પિતા બનશો. બાપજી કે હા, પણ એક પ્રક્રિયામાંથી પસાર થવું પડે. શ્રીંગી ઋષિ વશિષ્ઠ, મહર્ષિ શ્રીંગીને બોલાવો, એને આચાર્ય પદ આપો, અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો. એના પ્રસાદથી પુત્રોની પ્રાપ્તિ થશે. डिजिटल मार्केटिंग अब सिर्फ बड़े ब्रांड्स के लिए नहीं, आपके लिए भी है. हम अक्सर सोचते हैं कि शायद डिजिटल એના પ્રસાદથી પુત્રોની પ્રાપ્તિ થશે. શ્રીંગીને બોલાવ્યા છે. પુત્ર કામેષ્ટિ યજ્ઞનો આરંભ અયોધ્યામાં થયો છે. ભક્તિ સહિત, સ્નેહ સહિત આહુતિ આપે છે. ભક્તિ સહિત પ્રગટે ભક્તિ સહિત આહુતિ આપવામાં આવી. એ જ વખતે યજ્ઞ પુરુષ અગ્નિના રૂપમાં પ્રસાદની ખીરનો કળશ લઈ અને પ્રગટ થયા છે. જો વશિષ્ઠ કછુ સકલ કાજ ભાસી, રાજ દરબારની ઘટના છે સાહેબ, એટલા માટે દરબારી છે સાહેબ. જો
પાટી દે જથા જોગ જે જય જયકાર થયો. યજ્ઞ પુરુષ અગ્નિના રૂપમાં આવ્યા, પ્રસાદનો કળશ વશિષ્ઠજીને આપ્યો. મહારાજ આપે જે મનોરથ કર્યો એ પૂર્ણ થશે. આ પ્રસાદની ખીર રાજાને આપી દો અને કહો એની રાણીઓને યોગ્યતા પ્રમાણે આપે. આટલું કહીને યજ્ઞ પુરુષ યજ્ઞ કુંડમાં. આપણે ત્યાં એક સમય હતો સાહેબ કે જ્યારે એવી સ્નેહયુક્ત આહુતિ અપાતી, ત્યારે જે દેવને આહુતિ અપાતી એ દેવ પ્રગટ આહુતિ સ્વીકારતા હતા. આવા શાસ્ત્રો કથન. એટલું જ નહીં, સાયા છોકરાઓ મા બાપની ખૂબ સેવા કરી હોય, મા બાપ આમ આમ કૃતકૃત્ય થઈને આ દેહ છોડ્યો હોય, પછી એનું શ્રાદ્ધ કરતા ને ત્યારે પિંડદાન લેવા માટે પિતૃઓ હાજર થતા હતા. આ દેશ ગજબ છે. આ દેશ હાથ કાઢતા હતા, પિંડ હાથમાંથી લેતા. આ બધું વયું ગયું સાહેબ. એનું કારણ ક્યાંક બગાડો આવ્યો છે, ક્યાંક બગાડો. હાથમાં પ્રસાદનો કળશ આપ્યો છે. રાજાને કહ્યું તમારી રાણીઓને વહેંચી દો. રાજાએ પ્રિય રાણીઓને બોલાવી છે અને પ્રિય રાજાએ પોતાની પ્રિય રાણીઓને બોલાવી છે. કૌશલ્યાદી રાણીઓ નારીઓ આવ્યા છે. અર્ધભાર કૌશલ અડધી ખીર કૌશલ્યાજીને આપી દેવી આ યજ્ઞ પ્રસાદ. અને અડધી ખીર જે વગી અભય જે અડધું વધ્યું એના 2 ભાગ કર્યા. હવે છંદ તૂટ્યો. આગળની પંક્તિમાં બંધારણ કૌશલ્યા કઈ કઈ હાથ ધરી. છંદ પ્રબંધ નહીં રહે, બંધારણ તૂટ્યું છે. મીટરમાં ન રહી ચોપા. તુલસી જેવો શિવ પ્રસાદ પામેલો કવિ આવી ભૂલ ન કરે. એ રામ બોલીને જ્યાં ચોપાઈ બોલવા જાય તો બ્રહ્માને ઘરેથી સરસ્વતી કૂદીને એની જીભ ઉપર બેસી જાય. નૃત્ય કરે, નૃત્ય કરે. કોઈ મત કોઈ મત આખિयों में अजब जब से नैना चंचल अब नहीं गुजरी बस में મારા બાપ આ રામાયણમાં લખ્યું છે એમ માનીને ગોતતા નહીં. આ લવ ઇન ટોક્યો નું ગીત છે. લવ ઇન ટોક્યો. આપણી ગુજરાતી, આપણી બેન દીકરી આશા પારેખના ઉપર ફિલ્મ આવી. જોઈ કોઈ મત અખિયો કર કૌશલ્યા કઈ કઈ હાથ ધરી.
તુલસીને ખબર છે કે બંધારણ તૂટે છે કવિતાનું, એટલે અડધી ચોપાઈમાં એને ખુલાસો કર્યો. કૌશલ્યા કઈ કઈ હાથ ધરી કૌશલ્યા અને કઈ કઈએ સુમિત્રાને પ્રસાદ આપ્યો ત્યારે એના મનમાં એટલી બધી પ્રસન્નતા થઈ. આ પ્રસન્નતાએ બંધારણ તોડી નાખ્યું. પ્રસન્નતા મીટર ન રહેવા દે. 1% પ્રસન્નતા, 2% પ્રસન્નતા, આ 3ના ગ્રાફ ઉપર પ્રસન્નતા, એનું સ્ટેશન જ્યારે મન પ્રસન્ન હોય ત્યારે કવિતા ગૌણ બને, પ્રસન્નતા પ્રધાન બને. અને તેથી 2 ટુકડા કરીને એક અડધા ભાગમાંથી પા ભાગ કૌશલ્યા અને પા ભાગના પાછા 2 ટુકડા કરી અને એ 2 જણા કઈ કહીએ અને પા ભાગ કઈ કઈને આપ્યો, પા ભાગ બચ્યો એના 2 ટુકડા. અને કઈ કઈ અને કૌશલ્યા એટલા પ્રસન્ન થયા છે કે પછી કવિતાનું બંધન થઈ ગયું. કાવ્યની પણ એક મર્યાદા છે, પ્રસન્નતા. 24 કલાકનો કાર્યક્રમ, પ્રસન્ન રહેવું. એ વખતે આમ બધું બંધારણમાં જ રહે નહીં, હોતા મોજમાં રહેવું, બેઠા મોજમાં રહેવું, ખાતા મોજમાં રહેવું, છાશ પીતા મોજમાં રહેવું, વરિયાળીનું શરબત બધાને પીવડાવે છે પીતા મોજમાં રહેવાનું, હરિનામ લેતા મોજમાં રહેવાનું. મન પ્રસન્ન કર્યું, પ્રસન્નતા નિયમ તોડાવી, કો વિધિ કો નિષેધ. જ્યારે એવી ભૂમિકામાં સાધક જાય છે ત્યારે બધા જ બંધારણો ફીકા પડી જાય. એટલા માટે અહીંયા ક્રમ તૂટ્યો છે કાવ્યની દ્રષ્ટિએ. 3 રાણીઓએ પ્રસાદ ઉદરમાં પધરાવ્યો છે. રાણીઓ સગર્ભા થઈ છે, મંદિરમાં શોભા પામી રહી છે. શોભા શીલ તેજ કી ખાન. કૌશલ્યાના ઉદરમાંથી શોભા સિંધુ રામ પ્રગટ થવાના, એટલે કૌશલ્યામાં શોભા પ્રગટ થઈ. કઈ કઈ માંથી શીલવંત સાધુ ભરત પ્રગટ થવાના, એટલે શીલથી શોભે છે. અને સુમિત્રાના ઉદરથી પરમ તેજસ્વી લક્ષ્મણ અને શત્રુઘ્ન પ્રગટ, એટલે તેજ કી ખાની. શોભા શીલ તેજ કી ખાની, આ 3 એવી રીતે શોભે છે. સમય વીતવા લાગ્યો, પરમાત્માને પ્રગટ થવાનો સમય નજીક આવવા લાગ્યો. અને તુલસીદાસજી લખે છે, એહી વિધિ કછુક કાળ ચલી ગયો. થોડોક સમય અને પરમાત્માને પ્રગટ થવા માટેનો અવસર આવ્યો. જોગ લગન ગ્રહવાર તિથિ સકલ ભય ચર અચર હર્ષ જુત સુખ. યોગ લગન ગ્રહવાર તિથિ પંચાંગ અનુકૂળ થયું છે. પરમાત્માને પ્રગટ થવાની વેળા આવી છે અને રામ જન્મ સુખનું મૂળિયું છે. અને હવે તુલસીદાસજી પરમાત્માના પ્રાગટ્યની વાત કરતા આપણને લેખની આગળ વધારે છે. ત્રેતાયુગ, ચૈત્ર માસ, શુક્લ પક્ષ, 9મી તિથિ, મધ્યાહ્નનો સૂરજ, અભિજીત નક્ષત્ર. નથી બહુ ઠંડી, નથી બહુ ગરમી. બધાએ ભોજન કરીને વિશ્રામ કર્યો. વિશ્રામદાયી કાળ છે અને તુલસીની ચોપાઈ છે. છોકરાઓ, આપણા ભાગ્ય તો જો 936મી વાર રામને જન્માવી રહ્યા. આ ચોપાઈઓ ગાતા 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 નસીબ તો જુઓ સાહેબ. એટલે લોકોને તકલીફ થાય છે કે આ નસીબ વાળા કેમ આનંદમાં રહે છે, એટલે જ તકલીફ છે. આહા, નવમી તિથિ મધ્ય દિવસ
શીતલ પાવન કાલ વિશ્રામ વન કુસુમિત ગિરગન સ્રવદી સકલ સરિતામૃત સોવસર ચલે સકલ સુર સાદી વિમાન વિમાન સંકુલ સુરજો સરિયોમાં અમૃત વહેવા માંડ્યું છે. રામને પ્રગટ થવાની પળો નજીક આવી રહી છે. અયોધ્યાવાસીઓ પોતાના આંગણામાં કોઈ કારણસર આમ ખાડો ખોદે તો કાંકરા નથી નીકળતા, મણીઓ નીકળવા માંડ્યા છે, કારણ કે રઘુકુલ મણી આવવાના છે. વન પુષ્પિત ફલિત થવા લાગ્યા. મંદ સુગંધ શીતલ વાયુ વહેવા લાગ્યા. દેવતાઓ હર્ષિત છે અને જે સાધુ સમાજ છે એને ક્યાંય આનંદ માતું બે ભેદ કર્યું. દેવતાઓ હર્ષ હોય અને શોક થાય. હર્ષ અને શોક સાપેક્ષ છે, એક સિક્કાની બે બાજુ. એટલે દેવતાઓને હરખ થાય ની પાછા નારાજે થાય. એને ઘડીક હરખ ઘડીક. ઘણા માણસો આવા હોય દેવતા જેવા, 1 મિનિટમાં રાજી થઈ જાય, 1 મિનિટમાં મોઢું બગડી જાય. એક મિનિટ એટલા આળા હોય કે આપણને બીક લાગે કે આની વાત કેમ કરવી. ત્યાંને એને સારું લાગશે. ત્યારે આ દેવતાઓ આવું એક મંડળ છે. હર્ષિત સુર એ હર્ષિત થયા. પણ સાધુઓ ચાવ એટલે આનંદ, પ્રસન્નતા. ચાવનો અર્થ હર્ષ નહીં, એટલે આનંદનો કોઈ વિરોધી શબ્દ આપણા સાહિત્યમાં મહાપુરુષો કહે છે મળતું. આનંદમાં વૃદ્ધિ જ હોય. સદાનંદ, આનંદ, પરમાનંદ, એમાં એમ વધવાનું વધવાનું વધવાનું. હર્ષમાં તો શોક આવે. હર્ષિત સુર સંતન મન ચાહો. સંતોને આનંદના ઉભરા આવ્યા છે. જ્યાં જ્યાં હતા ત્યાં એની આંખો ખોલી ગઈ. હજારો વર્ષની તપસ્યામાં બેઠેલા મહાપુરુષોએ આંખો ખોલી. 80,000 વર્ષથી એની દાઢી જમીનમાં ખૂંચી ગઈ હતી, એ ખંખેરીને બહાર કાઢી દીધી. અને અયોધ્યાની સામે મીટ માંડી છે કે અમારો ઈષ્ટ, અમારો પરમાત્મા, જગતનો બ્રહ્મ, જગતનો ઈશ્વર, જગતનો ભગવાન અને જગતનો પરમાત્મા પ્રગટ થવાની તૈયારી છે. આવા મહાત્માઓ સાધુઓને ક્યાંય આનંદ માતો નથી થાય. હરસી
આ સમય પારખ્યો કે હવે કંઈક થવાનું છે. અંશોના રૂપમાં તો દેવતાઓ વાનરના રૂપમાં, પણ જે અંશીના રૂપમાં બ્રહ્માદિ દેવતાઓ છે એ બધા વિમાન શણગાર્યા છે સાહેબ. આનો અયોધ્યા. અને તમે કલ્પના કરો કે 22મી ફેબ્રુઆરી ને જાન્યુઆરી, 22મી જાન્યુઆરીએ 500 વર્ષ પછી મારો રામ અયોધ્યાના મંદિરમાં આવ્યો. ત્યારે આખી દુનિયા જો ઉમડ પડી હોય તો મારો રામ જ્યારે જેથી મૂળ પુરુષ તરીકે આવ્યો હશે ત્યારે હર્ષ તમામ દેવતાઓ વિમાનો લઈને આવ્યા. તુલસીને લખવું પડે ગગન વિમાન સંકુલ, નિર્મલ આકાશ સંકુલ, એકડે ઠેક. એ દિવસે વિમાનને પાર્કિંગ કરવા માટે લખનઉ મોકલવા પડતા, કાનપુર ડાયવર્ટ કરવા પડતા. અયોધ્યામાં ક્યાંય પાર્કિંગ નહોતું. ગગન વિમલ સંકુલ એનો આભાસ આપી ગઈ આપણને 22મી જાન્યુઆરી. આપણે ભાગ્યશાળી છે કે આ દ્રશ્ય જોવાનું આપણને. અને હું તો વધારે ભાગ્યશાળી કે બેઠા પછી પહેલી રામકથા કરવાનો મારો સંકલ્પ મારા ઠાકોરજીએ પૂરો કર્યો. ભગવાન જન્મે પછી હાલરડા તો ગાવા જોઈએ ને, હાલરડું ગાવા તલગા જરડું ગયું. એને જબલું પહેરાવવા તલગા જરડું ગયું, એને હેલો નાખવા તલગા જરડું ગયું. હર્ષિત સુર સંતન વિરંચી ચલે દુંદુભી નગારા આકાશમાં વાગવા માંડ્યા છતાં દુંદુભી નાદ આકાશમાં જ થઈ શકે, ધરતી ઉપર નહીં. દુંદુભી વાદ્ય સ્વર્ગનું વાદ્ય છે. ધડાંગ 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 અવાજ થયો છે ને પૃથ્વી સુધી નાદ આવ્યો છે. અમદવાસીઓ ચારે બાજુ ભાગવા માંડ્યા. શું થવાનું છે કોઈને દેખ ભાન નથી. કાલાતીત દેહાતીત અવસ્થાનો અનુભવ થવા લાગ્યો છે. અમે ક્યાં છીએ ખબર નથી. સ્તુતિ સૌથી પહેલા પાતાળમાં આનંદ વધ્યો. પહેલો પાતાળ, નાગ દેવતાઓ પાતાળમાં રહે છે. એને ખબર પડી આ ધરતી ઉપર શું થાય તે પાતાળમાં ખબર પડી. દરિયાની સતહ ઉપર શું થાય દરિયાના પેટાળને ખબર પડે. નોંધાતું નથી પણ એની રેન્જ એટલી છે કે સંક્રામક તત્વ છે કે ત્યાં સ્પર્શ કરે. પેલા નાગ દેવતાઓ પ્રસન્ન થયા. એક નાગ દેવતાએ થોડુંક બેહોશ હશે એટલે બીજા નાગ દેવતાને પૂછ્યું કે આજે આપણા નાગલોકમાં આટલો બધો આનંદ કેમ? આપણે પહેલા હર્ષિત કેમ થયા? આપણા માટે કેમ આટલો બધો આનંદ? ત્યારે પહોંચેલા અનુભવી નાગ દેવતાઓએ કહ્યું કે આ નાગ દેવતાનો જે ઈષ્ટ છે શેષનાગ એ હમણાં અવતરવાની તૈયારી છે. લક્ષ્મણના રૂપમાં આપણો શેષનાગ. નાગ દેવતાઓ વધાય કરે અને પછી અસ્તુતિ કરે નાગ મુનિ પૃથ્વી ઉપર વાત ફેલાણી ચાહે બાજુ. અને તે દિવસે ઋષિ મુનિઓ સાધુ સંતો એના ઠાકોરજીની સ્તુતિ કરવા લાગ્યા. એની ગર્ભસ્તુતિમાં આનંદિત થવા લાગ્યા. ગર્ભસ્તુતિઓ છે. ક્યો? પૃથ્વીના મર્તલોકના દેવતાઓ બ્રાહ્મણ દેવતાઓએ
રામના આગમનને કઈ રીતે વધાવ્યું? ऐसे स्तुति करत नागमुनि देवा, स्तुति करत नागमुनि देवा, प्रभु प्रीति ऐसे राम है सुख कर અત્યારે એમ કહે ઘૂંઘરા બાંધીને પડમાં આવું, મારો બાપ આવે છે, ત્રિભુવન માલિક આવી રહ્યો છે. રામજી મંદિરમાં હું જ્યારે આરતી કરતો તલગાજી, અને રામજી મંદિરના રામનવમીને દિવસે હું આરતી કરીને ત્રિભુવન દાદા મંદિરમાં ના આવતા, એ ખૂણામાં ત્યાં બેસતા. એ આરતી હું લઈને જાઉં ત્યારે હું જોયું એના બેરખાની સ્પીડ વધી જતી હતી. એ જે આનંદ હતો એને એમ કે કંઈક થઈ રહ્યું છે, કંઈક થઈ રહ્યું. આ મારી આંખોનું દૃશ્ય છે. આવા કેટલાય દ્રશ્યોએ, ગુરુના કેટલાય સંકોતોએ મને આશીર્વાદ આપ્યા. રામ કેવલ દુઃખ હરણ નથી, સુખ કરણ પણ છે. તમામ દેવતાઓ લગે જય જય કરણ, જય જય કરણ લગે. શિવ સદપાર નારદ બ્રહ્મ જય
કરહી નાગ, એમ પાતાળના નાગ દેવતાઓ અને ધરતીના બ્રાહ્મણ દેવતાઓ ભગવાનની ગર્ભ સ્તુતિ કરે, અને સ્વર્ગના દેવતાઓ જે અંશ રૂપે ત્યાં છે એ બધા પરમાત્માના પ્રાગટ્યની ગર્ભસ્તુતિ છે. ભાગવતમાં પણ અદભુત ગર્ભસ્તુતિ છે. ત્યારે કૃષ્ણ જેલમાં પ્રગટ થવાના છે મા દેવકીના પેટે, ત્યારે ઋષિ મુનિઓએ જે ગર્ભસ્તુતિ કરી, ગજબની ગર્ભસ્તુતિ. પરમાત્માને પ્રગટ થવાની વેળા નજીક આવે છે.